સના સેવાભાવી યુવાન સુરેન્દ્રસિંહ રાઠોડે સુદામા વૃદ્ધાશ્રમના વડીલો સાથે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો. માતૃત્વ દિવસે 15 નિરાધાર દીકરીઓના લગ્નમાં મંડપના મુખ્ય દાતા બની પુણ્યનું ભાથું બાંધ્યું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા ડીસાના જાણીતા સેવાભાવી અને હરહંમેશ ગરીબોની વહારે આવતા સુરેન્દ્રસિંહ રમેશભાઈ રાઠોડે પોતાના જન્મદિવસ અને માતૃત્વ દિવસ એટલે કે મધર્સ ડે નિમિત્તે સેવાની સરવાણી વહાવીને સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રસિંહ રાઠોડે પોતાના જન્મદિવસની કોઈ ભપકાદાર ઉજવણી કરવાને બદલે સુદામા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં જે વડીલો આશરો લઈ રહ્યા છે તેમને પોતાના માતા પિતા સમાન ગણીને તેમની વચ્ચે કેક કાપીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સુદામા વૃદ્ધાશ્રમ જે પણ વસ્તુઓની અછત કે ખોટ વર્તાતી હતી તે તમામ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી સુરેન્દ્રસિંહે ઉપાડીને આશ્રમને એક નવી ઓળખ આપી છે. વડીલોના આશીર્વાદ મેળવીને તેમણે પોતાનો જન્મદિવસ સાર્થક કર્યો હતો. નિરાધાર દીકરીઓના જીવનમાં ખુશીઓનો સૂર્યોદય. સેવાભાવનો આ સિલસિલો માત્ર વૃદ્ધાશ્રમ પૂરતો જ સીમિત ન રહ્યો. માતૃત્વ દિવસના પવિત્ર અવસરે પાલનપુરના રામપુરા ચોકડી મેદાન ખાતે સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આ મંગલ પ્રસંગે 15 નિરાધાર દીકરીઓને નવજીવનના મંગલ પગલાં પાડ્યા હતા. આ ભાગીરથ કાર્યમાં મુખ્ય દાતા તરીકે ડીસા નિવાસી સુરેન્દ્રસિંહ રમેશભાઈ રાઠોડ અને તેમના ભાઈ સિદ્ધાર્થભાઈ રાઠોડે સમગ્ર લગ્ન મહોત્સવના મંડપની ભવ્ય વ્યવસ્થા પોતાના ખર્ચે પૂરી પાડીને દીકરીઓ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી અદા કરી હતી. વૃદ્ધ પ્રત્યે આદર અને અનાર્થ દીકરીઓ પ્રત્યે પિતૃત્વની ભાવના દર્શાવતા રાઠોડ બંધુઓના આ ભાગીરથ કાર્યને સમગ્ર પંથકમાં ભારે બિરદાવવામાં આવી રહ્યું છે અને તેમના પર અવિરત શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.